દેશના ઓલાના મંચસ્થ મહાનુભાવો તથા તમામ શ્રોતગણ અને મારા બોપરિયા ભવ્યના જય શ્રી રામ. આજે હું એક પદ અભિનય કરીશ. તમે મને શહીદ ઉધમસિંહ કહો છો. મારા મૃત્યુ પછી મારું નામ ભારતની ભૂમિ પર ઊંડે સુધી લખાયું છે, પણ હું શહીદ થયો એ દિવસથી પણ લાંબો છે. એ દિવસ જ્યારે મારા ભારતના નાગરિક ઉપર ગોળીઓ વરસાવવામાં આવી, જ્યારે એક હત્યારા બ્રિટિશ અધિકારીએ અમને પશુઓની જેમ સ્વીકાર્યા. હું ક્યાંથી શરૂ કરું? મારું બાળપણ, મારા ઘા કે પછી મારા સંકલ્પ? હું જન્મ્યા પંજાબના સાગરુર જિલ્લાના શૂન્ય એક ખૂણામાં. મોટા ભાગે મને અનાથ જ માનવામાં આવ્યો, પણ હું ભારતને માં માનીને મોટો થયો. મેં જે કંઈ જોયું તેમાં ગરીબી હતી, ભૂખ હતી અને બ્રિટિશોના અત્યાચારથી દબાયેલો સામાજિક ઇતિહાસ હતો. હું ફક્ત 20 વર્ષનો હતો જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ બન્યો. એ દિવસ મારા માટે એક હત્યા ન હતી, પરંતુ મારા આત્માને ચીરી નાખનારી ઘટના હતી. મારા જોઈતેજી મિત્ર ગુલાબસિંહ અને રામદીન ઓલગન લોહીથી પીવડી ધરતી જોઈને હું જલ્દી ઊભો થયો. મેં જાણ્યું કે મારી પાસે માત્ર 2 રસ્તા છે. પેલું ગુસ્સો પીને જીવવું અને બીજું બદલો લઈને શહીદ થવું. મેં બીજો રસ્તો અપનાવ્યો. મેં બ્રિટિશ રાજ સામે લડવાનો નિર્ણય લીધો તો શરૂ કર્યું મારું મિશન. દેશ છોડ્યો, જર્મની ગયો, પછી ઇટલી ગયો. એક નવી ઓળખ બનાવી, મોહમ્મદ સિંહ આઝાદ. કેમ કે મારા માટે ધર્મની કોઈ સીમા ન હતી. મને જોઈતો હતો આઝાદ ભારત. મને જોઈતો હતો આઝાદ ભારત. લંડન પહોંચ્યો. ત્યાં પગ મૂકતા મને લાગ્યું કે મારે આ ખૂનનું ઋણ ભરવાનું છે. વર્ષો સુધી લાલાઈથી રાહ જોઈ, એક દિવસ, એક તક અને પાછું પણ કંપન થાય એવું યાદ છે મને ક્ષણ. 13 માર્ચ 1940 ઇતિહાસનો દિવસ. કોક્સ્ટન હોલ, જ્યાં માઇકલ ઓડવર હાજર હતો, એ જ પાપી જેમણે જલિયાવાલા હુકમ આપ્યો હતો. મારા હાથમાં પિસ્તોલ હતી, મગજમાં વિશ્વાસ હતો. મેં નિશાન લગાવ્યું અને 2 ગોળી મારી. ધાડ. એ રક્તપાન મારા માટે પુષ્પ વર્ષા હતી. એ મરણ એ પાપી માટે ન્યાય હતો અને મારા માટે તૃપ્તિ. પકડી લેવાયો. લંડન પોલીસ આવી. મેં શસ્ત્ર છોડી દે કહ્યું કે હું એ અંગ્રેજ, હું આતંકવાદી નથી. હું એ ભારતનો નાગરિક છું જેના છાતી પર તે વર્ષો સુધી પગ મૂક્યો. કોર્ટ કેસ અને અંતિમ શબ્દ. જજ કહે, તમે મૃત્યુદંડ માટે તૈયાર છો? હા, હું મૃત્યુદંડ માટે તૈયાર છું. હું ભારત માટે મરવા જન્મ્યો છું અને હું શહીદ થવા માટે તૈયાર છું. જજ કહે કે તમે હત્યા કેમ કરી? મેં કહ્યું કે જો એક હત્યારા બ્રિટિશે હજારો મોતને ભેટ્યા, હું એનો ન્યાય લાવ્યો. આજે તમારું શું માનવું છે મિત્રો? આજે આઝાદ ભારત છે, પણ શું તે ખરેખર આઝાદ છે? શું આજે કોઈ ઉધમસિંહ જરૂરી નથી? આજે લડાઈ ગોળીઓની નહીં, પણ વિચારોની છે. લડવું છે અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, અશિક્ષા સામે. મારો રસ્તો તો ક્રાંતિનો, તમારો રસ્તો છે જ્ઞાનનો. જો તમે આજે પણ દેશ માટે ન વિચાર્યું તો હું પાછો આવવાનો છું. હું ફરી જન્મ લઉં છું દરેક યુવકના રક્તમાં, દરેક વિદ્યાર્થીની સ્કૂલની વાર્તાલાપમાં અને દરેક માતાના આશીર્વાદમાં. હું ઉધમસિંહ છું, હું શહીદ છું, હું તમારી ચેતના છું. ને જ્યાં સુધી ન્યાય ન થાય, હું પાછો ફરી આવીશ. હું પાછો ફરી આવીશ. બોલો ભારત માતા કી વંદે. અસ્તુ જય ભારત.